એ સાંભળો ને, હું તમને શું કહું છું. હા બોલ ને. એ જમાઈનો ફોન આવ્યો હતો ને, ઈ કાંઈક એમ કહેતા હતા ફોટા શૂટ કરવા જાવ છે અને કાંઈક પ્રી વેડિંગ કે ને ઈ કાંઈક કરવા જવાનું છે. એવું આપણે કાંઈ કરવાનું નથી પ્રી વેડિંગ એવું બધું. એ ધીમે ધીમે બોલો, આ સમય પ્રમાણે છે ને બધું કરવું પડે ને. સાના માના છે ને હા પાડી દો. એકવાર મેં ના પાડી દીધી ને કે આપણે એવો રિવાજ નથી, ના પાડી દે. અરે આ સમયમાં છે ને બધા આવું કરાવે જ છે. પછી આપણી છોકરીને નહીં કરાવી ને પ્રી વેડિંગ તો પાછા જમાઈને ખોટું લાગી જશે. કોઈને ખોટું નહીં લાગે. હું વેવાઈને જ ફોન કરી દઉં છું એટલે બધી વાત છે ને ચોખ્ખી થઈ જાય. તમને કાંઈ ખબર નથી પડતી. કાંઈ વેવાઈને ફોન કરવાની જરૂર નથી. આ છોકરા છોકરીની વાત છે બધી. વેવાઈને બધી ખબર જ હશે, જમાઈએ વાત કરી હોય ને એટલે. અને એક વાતમાં તો તમે હાથ ન પાડો કા. તો એમ કરવું છે એમ ને, તો ભલે જાતા. આમ પહેલેથી જ તમે હા પાડી દીધી હોત તો. તું હા પડવાની વાત મને કેમ? અત્યારે તો નવા નવા રિવાજ આવી ગયા છે ને, તો માણસો છે ને આવ ધોવાઈ જવાના. હું તો આપણી ભલાઈ માટે કહેતો હતો. હવે તારે જે કરવું હોય ને એ કર.